સર્વવાલા મુક્તોની આ સેવકના પ્રેમ ભર્યા જય સ્વામિનારાયણ. તારીખ 28/6/2026 વાર રવિવાર. વૈષ્ણવું કાર્યાન્યાનું પહેલું. સ્વામિનારાયણ હરિ. સંવંત 1877ના ભાદરવા સુદ દ્વાદશની દિવસ ગામસી કારણ્યા મધ્યે વસ્તા ખાચરના દરબારમાં ઉત્તરાદે 12 ઓડાની ઓસરી સુરતના હરિભક્ત જાદવજી ઉપર છપ્પર પલંગ લાવ્યા છે ને ઢાર્યા છે ને તે પલંગ ઉપર રેશમી ગોદડું ધોરો ઓસાડ સહિત પાથર્યો છે ને તેની ઉપર ધોરો તક્યો તથા લાલ મસૂમનો ઠીચણિયા મૂક્યા છે ને તે પલંગની ઉપર ચારે કોરે સોનેરી કસબના સેજ બંધ લટકતા છે ને શોભાએ યુક્ત છે પલંગ. તેની ઉપર શ્રીજી મહારાજ ઉત્તરાદે મુખારવિંદ બિરાજમાન છે ને સોનેરી શેડાનો ધોરો ફેટો મસ્તકે બાંધ્યો છે ને સોનેરી શેડાનું સેલ ઓઢ્યું છે ને કારા છેડાનો ધોરો ખેસ પહેર્યો છે ને પોતાના મુખારવિંદની આગળ મુનિ તથા દેશ દેશના હરિભક્તની સભા ભરાઈને બેઠી છે અને શ્રીજી મહારાજ મુખારવિંદ ચંદ્રામીર સામા ચકોર પેઠી સર્વ હરિભક્તને જોઈ રહ્યા છે. પછી શ્રીજી મહારાજ પરમહંસ પ્રત્યે બોલ્યા છે, માહો માહી પ્રશ્ન ઉત્તર કરો. ત્યારે ભૂતરાનંદ સ્વામીએ પ્રશ્ન પૂછ્યો છે, ભગવાનનો નિશ્ચય થાય છે તે અંતકરણમાં થાય છે કે જીવમાં થાય છે? ત્યારે તેનો ઉત્તર શિવાનંદ સ્વામીએ કરવા માંડ્યો પણ થયો નહીં. પછી શ્રીજી મહારાજ બોલ્યા છે, આ જીવ છે તે બુદ્ધિએ કરીને જાણે છે, તે બુદ્ધિ છે તે સર્વનું કારણ છે ને સર્વથી મોટી છે, માટે તે બુદ્ધિ મનને વિશે રહી છે, ચિત્તને વિશે રહી છે, અહંકારને વિશે રહી છે ને સ્ત્રોતને વિશે રહી છે, ચક્ષુને વિશે રહી છે, ધ્રાનને વિશે રહી છે, જીવાને વિશે રહી છે, વાણીને વિશે રહી છે, ત્વચાને વિશે રહી છે, હાથને વિશે રહી છે, પગને વિશે રહી છે, શ્વિનને વિશે રહી છે, ગુદાને વિશે રહી છે. એવી રીતે બુદ્ધિ છે તે નખ શિખા પ્રયત આ શરીરને વિશે વ્યાપીને રહી છે ને તે બુદ્ધિને વિશે જીવ રહ્યા છે, પણ તે જીવ જણાતો નથી ને એકલી બુદ્ધિ જણાય છે. ત્યાં દ્રષ્ટા છે જેમ અગ્નિની જ્વારા ઘટે છે પણ વાયુ જણાતો નથી, અને જેમ અગ્નિ લઈને સાનામાં મૂકીએ ને તે સાનામાં સરગવા માંડે તેને લઈને જ્યાં વાયુ ન હોય ત્યાં મૂકીને તે ધુમાડો ઊંચો ચડવા માંડે તે ધુમાડો ઊંચો વાયુને કરીને ચાલે છે. તે વાદળા ચાલતા જણાય છે પણ તેમાં રહ્યા એવા જે વાયુ તે જણાતા નથી. તેમ જ્વારા ધુમાડો ને વાદળા તેને ઠેકાને બુદ્ધિ જાણવી ને વાયુને ઠેકાને જીવ જાણો. તે જીવ કેવા છે તો બુદ્ધિએ કર્યા જે નિશ્ચય તેને જાણે છે. તે બુદ્ધિમાં નિશ્ચયની વિગતિમાં કરનારો જે બ્રહ્મા તેને પણ જાણે છે ને મનમાં સંકલ્પ જાણે છે, અને તે મનમાં સંકલ્પને વિગતિને કરનારો જે ચંદ્રમા તેને પણ જાણે છે ને ચિત્તના જાણે છે, અને તે ચિત્તના ચિતવનની વિગતના કરનારા જે વાસુદેવ તેને પણ જાણે છે, અને અહંકારને અહમ્મતિ જાણે છે ને અહમ્મતિને વિગત કરનારા જે રુદ્ર તેને પણ જાણે છે. એવી રીતે જે 4 અંતકરણ ને 10 ઇન્દ્રિયો તેના જે વિષય ને તે વિષયની વિગત કરનારા જે દેવતા તે સર્વને એકારા વંશિત જાણે છે, એવા જે જીવ તે જે એકદસ્ય જણાય છે ને બરીછીની વણી જેવો તીખો જણાય છે, અને અતિશય સૂક્ષ્મ જણાય છે ને બુદ્ધિ સહિત છે, માટે એવા સૂક્ષ્મ જણાય છે. પણ જ્યારે એ જીવની દેહ ઇન્દ્રિયો અંતકરણ દેવતાની વિષય તેના પ્રકાશપણે જાણીએ ત્યારે તે જીવ બહુ મોટો જણાય છે, પણ વ્યાપક જણાય છે. તે બુદ્ધિ રહિત છે ને અનુમાન કરીને જણાય છે, પણ સાક્ષાત નથી જણાતું. ત્યાં દ્રષ્ટા છે જેમ કોઈક 10 મણની
તરવાર હોય તેને જોઈને માણસ અનુમાન કરે છે તે તરવાર ઉપાડનારો બહુ મોટો હશે, તેમ એ સર્વ દેહ ઇન્દ્રિયાદિકને એક કારે પ્રકાશે છે, માટે એ જીવ બહુ મોટો છે એવી રીતે અનુમાન કરીને જણાય છે. એવી રીતે શ્રીજી મહારાજે ઉત્તર કર્યો. ત્યાં નિત્યાનંદ સ્વામીએ પ્રશ્ન પૂછ્યો, હે મહારાજ, એમાં તે શું ઉત્તર થયો? ત્યારે શ્રીજી મહારાજ બોલ્યા છે, એમાં તો એ ઉત્તર થયો, જ્યારે બુદ્ધિમાં નિશ્ચય થયો ત્યારે જીવમાં પણ નિશ્ચય થઈ ગયો. એમ જાણવું તે કેવી રીતે થાય? તે તો પ્રથમ ઇન્દ્રિયોમાં નિશ્ચય થાય છે, પછી અહંકારમાં નિશ્ચય થાય છે, પછી ચિત્તમાં નિશ્ચય થાય છે, પછી મનમાં નિશ્ચય થાય છે, પછી બુદ્ધિમાં નિશ્ચય થાય છે, પછી જીવમાં નિશ્ચય થાય છે. એમ શ્રીજી મહારાજે કહ્યું. ત્યારે નિત્યાનંદ સ્વામીએ વળી પૂછ્યું છે, હે મહારાજ, ઇન્દ્રિયોમાં નિશ્ચય હોય તે કેમ જણાય ને અંતકરણમાં નિશ્ચય હોય તે કેમ જણાય ને જીવમાં નિશ્ચય હોય તે કેમ જણાય? ત્યારે શ્રીજી મહારાજ બોલ્યા છે, ઇન્દ્રિયોનો નિશ્ચય તે એમ જાણવો છે, આ જગતને વિશે જે પદાર્થ છે તે દીઠામાં, સાંભળ્યામાં, સૂજ્યામાં, અડિયામાં આવે છે, તેમાં કેટલાક શુભ છે ને કેટલાક અશુભ છે, ને કેટલાક સુખરૂપ છે ને કેટલાક દુઃખરૂપ છે, ને કેટલાક પ્રિય છે ને કેટલાક અપ્રિય છે, ને કેટલાક યોગ્ય છે ને કેટલાક અયોગ્ય છે. એ સર્વ ભગવાનમાં જણાય, તેને કરીને કાંઈ સંશય ન થાય. તો એને ઇન્દ્રિયો નિશ્ચય જાણો ને સત્વ, રજ ને તમ એ ત્રણ ગુણના જે કાર્ય છે તેમાં આરસ, નિંદ્રાદિક તમોગુણ કાર્ય છે, ને કામ, ક્રોધાદિક રજોગુણ કાર્ય છે, ને જેમ નરનારાયણ પ્રેતુદ્રેવ કર્મ કરતા હવા તે સમદમાદિક સત્વગુણનું કાર્ય છે. એ સર્વ ભગવાનમાં દેખાય, પણ તેમાં કાંઈ સંશય ન થાય. તો તેને અંતકરણમાં ભગવાનનો નિશ્ચય જાણો. અને જેમ ઋષભદેવ ભગવાન નિર્વિકલ્પ સમાધિ કરીને ઉત્તમ થકા વિચાર્યા, તે મુખમાં પાણો રાખ્યો ને પોતાને દેહ દાવાનરમાં બળી ગયો, તોય ખબર ન રહી. એવી રીતે જે ગુણાતીત સ્થિતિ તે ભગવાનમાં જણાય ને તેમાં કોઈ સંશય ન થાય, તો એને જીવને વિશે નિશ્ચય જાણો. ત્યાં દ્રષ્ટાંત છે જે જેમ સમુદ્રમાં વહાણ ચાલે છે, તેમાં જે લોઢાનો નાગાર હોય તેને સમુદ્રમાં નાખે તે તરત ડૂબી જાય, પણ જો તરત તેને તાણી લે તો ઝાઝી મહેનત ન પડે ને તરત નિસરી આવે. પણ જો તેને ગાવ અડધો ગાવ જવા દઈએ તાણી તો ઘણી મહેનતે નિસરે, અને જો ધીરે ધીરે જવા દે તે ધરતીમાં ખૂતે તો તે પાછો તાણ્યો તણાય નહીં ને નિસરે પણ નહીં. એમ જેને જીવને વિશે નિશ્ચય થાય છે તો તેનો નિશ્ચય કોઈ પ્રકારે તાણ્યો તણાય નહીં. એવી રીતે શ્રીજી મહારાજે વાર્તા ઘણી કરી, પણ તો દિશ માત્ર લખી છે. પછી ચૈતન્યાનંદ સ્વામીએ પૂછ્યું છે, હે મહારાજ, ભગવાન તો મન વાણી થકી પર છે ને ગુણાતીત છે, તેને માયક એવા જે અંતકરણ તે કેમ પામે? ત્યારે શ્રીજી મહારાજ બોલ્યા છે, આ દેહ ઇન્દ્રિયોને અંતકરણ તેને જાણનારો જે જીવ તે જ્યારે સુષુપ્તિમાં લીન થાય છે ત્યારે તેનું ઇન્દ્રિયો અંતકરણ પણ સુષુપ્તિમાં લીન થાય છે. ત્યારે તે સમયમાં એ જીવને ભગવાન પ્રકાશે છે, અને જ્યારે સુષુપ્તિમાંથી સ્વપ્નમાં આવે છે ત્યારે સ્વપ્ન સંબંધી જે સ્થાન લોભ વિષયને જીવ એ સર્વને ભગવાન પ્રકાશે છે, અને જાગ્રતમાં પણ ભગવાન પ્રકાશે છે. એવી રીતે રૂપણે અને અરૂપણે કરીને રહ્યા જે જીવ તેને ભગવાન પ્રકાશે છે. અને પ્રધાનમાંથી મહતત્વ થયું, ને મહતત્વમાંથી ત્રણ પ્રકારનો અહંકાર થયો, ને અહંકારમાંથી ઇન્દ્રિયો, દેવતા, પંચભૂત, પંચમાત્રા એ સર્વ થયા. તેમને પણ જે ભગવાનને પ્રકાશ્યા છે, અને સર્વ તત્વ મરીને રચ્યો એવો જે વિરાટ તેને પણ ભગવાન પ્રકાશે છે. અને એ સર્વ જ્યારે માયામાં લીન થયા છે ત્યારે તે માયાને પણ ભગવાન પ્રકાશે છે. એવી રીતે જીવને ઈશ્વર એ બે જ્યારે રૂપણે થાય છે ત્યારે જે ભગવાનના પ્રકાશ છે, અને જ્યારે એ જીવ અને ઈશ્વર બેમાં
નામરૂપ રહિત થકા સુષુપ્તિમાં ને પ્રધાનમાં રહે છે ત્યારે પણ તે ભગવાન પ્રકાશે છે ને કારણે માયાદિક તત્વને નામરૂપપણે પમાડે છે ને અરૂપપણે પમાડે છે. એવા જે કાર તે કારને પણ જે ભગવાન પ્રકાશે છે, એવા જે ભગવાન તે જે ઇન્દ્રિયો અંતકરણને કરીને કેમ જાણવામાં આવે એ તમારો પ્રશ્ન છે કે નહીં? ત્યાં તો સૌએ કહ્યું, હે મહારાજ, એ જ પ્રશ્ન છે. ત્યારે શ્રીજી મહારાજ બોલ્યા છે, એનો ઉત્તર એમ છે જે એવા જે ભગવાન તેને આ જગતની ઉત્પત્તિ અને સ્થિતિનું કરવું છે તે કાંઈ પોતાને અર્થે નથી. કાજે શ્રીમદ ભાગવતમાં કહ્યું છે જે બદ્રી ત્રિદ મંત પ્રાણામ જના નામ શૃણ પ્રભુ માત્રાર્થ ચ ભાવાર્થ ચ આત્મને કલ્પનાય છે. એ શ્લોકનો એમ કહ્યું છે જે સર્વ જગતના બુદ્ધિ ઇન્દ્રિયો મન ને પ્રાણી તેને ભગવાન જે તે સૂઝતા હતા તે જીવને વિષય ભોગને અર્થે તથા જન્મને અર્થે તથા લોકાંતરમાં જોવામાં અર્થે તથા મોક્ષને અર્થે સૃજ્યા છે. માટે આ જગતની ઉત્પત્તિ કરે છે તે પણ જીવના કલ્યાણ અર્થે કરે છે, એને સ્થિતિ કરે છે તે પણ જીવના કલ્યાણને અર્થે જ કરે છે, અને પ્રલય કરે છે તે પણ જીવને અર્થે કરે છે. કાજે નાના પ્રકારની સુસુપ્તિને કરીને થાક્યા જે જીવ તેને વિશ્રામને અર્થે પ્રલય કરે છે, એવી રીતે સર્વ પ્રકારે જીવના હિતને અર્થે પ્રવર્ત્યા એવા જે ભગવાન તે છે જ્યારે કૃપા કરીને મનુષ્ય સરખા થાય છે ત્યારે જે જીવ તે ભગવાનના સંતનો સમાગમ કરે છે તે જીવના જાણ્યામાં કેમ ન આવે? એ તો આવીએ જ. એમ શ્રીજી મહારાજે કહ્યું ત્યારે ભજનાનંદ સ્વામીએ પૂછ્યું છે, હે મહારાજ, આ સુષુપ્તમાં એમ કહ્યું છે જે યતો વાચો નિવર્તન પ્રયાત મનસાતઃ. ત્યારે શ્રીજી મહારાજ પ્રસન્ન થકા બોલ્યા છે, એનું એમ છે જે જેમ પૃથ્વી આકાશમાં રહી છે પણ આકાશના ભાવને નથી પામતી, અને જળ આકાશને વિશે રહ્યું છે પણ આકાશના ભાવને નથી પામતું, અને તેજ આકાશને વિશે રહ્યા છે પણ આકાશના ભાવને નથી પામતા, અને વાયુ આકાશને વિશે રહ્યા છે પણ આકાશને ભાવને નથી પામતા. એમ મન વાણી ભગવાન નથી પામતા. ત્યારે નિત્યાનંદ સ્વામીએ પૂછ્યું છે, હે મારા સુક્તિ સ્મૃતિમાં એમ કહ્યું છે જે નિરંજન પરમ સામ્યો પતિ બહાવો જ્ઞાન તપસ્યા પૃતા ભદ ભાવ માનતા. ત્યાં શ્રીજી મહારાજ બોલ્યા છે, એ તો એમ અભક્તમાં મન ઇન્દ્રિયને કહ્યું છે, પણ ભક્તમાં મન ઇન્દ્રિયો તો ભગવાનને સાક્ષાતપણે પામે છે. જેમ આકાશને વિશે રહી છે, જે પૃથ્વી તે પ્રલયકાલને સમયે આકાશરૂપ થઈ જાય છે, ને જળ પણ આકાશરૂપ થઈ જાય છે, ને તેજ પણ આકાશરૂપ થઈ જાય છે, ને વાયુ પણ આકાશરૂપ થઈ જાય છે. એમ જે ભગવાનના ભક્ત હોય તેના જે દેહ ઇન્દ્રિયો અંતકરણ ને પ્રાણ તે સર્વ ભગવાનને જ્ઞાને કરીને ભગવાનને આકારે થઈ જાય છે, ને તે દિવ્ય થઈ જાય છે. કાજે ભગવાન પોતે દિવ્ય મૂર્તિ છે, તેનું ઇન્દ્રિયો અંતકરણ દેહ તેને આકારે એ ભક્તના દેહ ઇન્દ્રિયો અંતકરણ થાય છે, માટે દિવ્ય થઈ જાય છે. ત્યાં દ્રષ્ટા છે જેમ ભમરી ઈયળને ઝાલી લાવે છે ને તેને ચટકો લઈને ઉપર ગુજાર કરે છે, તેને કરીને તે ઈયળ તેને તે દેહ કરીને તદાકાર થઈ જાય છે, પણ કોઈ અંગ ઈયળનું રહેતું નથી. ભમરી જેવી જ ભમરી થઈ જાય છે, ને તેમાં ભગવાનના ભક્ત પણ એ દેહ કરીને ભગવાનને આકારે થઈ જાય છે. અને આ જે અમે વાત કરી તેનું હારદ એ જ છે જે આત્મજ્ઞાને સહિત જે ભક્તિ નિષ્ઠાવાળો છે તેના કેવળ ભક્તિ નિષ્ઠાવાળા છે તે બેને એ ગતિ કહી છે, પણ કેવળ આત્મનિષ્ઠાવાળો જે કેવલ્યાત તેને દેહ ઇન્દ્રિયોને અંતકરણ તેનું ભગવાનની મૂર્તિને તદાકારપણું નથી થતું, એ તો કેવળ બ્રહ્મ સત્તાએ પામે છે. એમ વાત કરીને બોલ્યા છે, અમે એટલી વાર્તા રાખો અને સભા સર્વ શૂન્ય થઈ ગઈ છે, માટે કોઈક સારા કીર્તન બોલો. એમ કહીને પોતે ધ્યાન કરવા માંડ્યા અને સંત કીર્તન ગાવા લાગ્યા. ઇતિ વૈષ્ણવો કાર્યાન્યનું
પહેલું પૂરું થયું. સહેજાનંદ સ્વામી મહારાજની જે લાઈક શેર સબસ્ક્રાઈબ. જય સ્વામિનારાયણ. થેન્ક યુ.